આજે આપણે ધોરણ 4 માં અંગ્રેજીમાં રિવિઝન છેલ્લે આપણે ચાલુ કર્યું હતું, બરાબર? છેલ્લા વિડીયોમાં તો શરૂઆતથી જ આપણે રિવિઝન કરતા કરતા જતા હતા અને અડધે પહોંચ્યા હતા અને કીધું હતું મેં તમને કે જે આગળથી તમારે બાકી હોય એ તમે કે સાથે મારી સાથે હું કરાવું એમ તમારે મારી સાથે જ કરતું જવાનું છે, બરાબર? તો જોઈએ આપણે ક્યાં સુધી પહોંચ્યા હતા. તો બધા સ્વદેપોથી ખોલજો. તો જુઓ, આ પહેલો યુનિટ છે. હું તમને કીધું હતું કે સ્પેલિંગ અમે તમારે એક્શન વર્ડ્સ જે આપેલા છે એ તમારે જોઈને જ લખવાના છે, બરાબર? બીજી વસ્તુ એ હતી કે મોટા ભાગે તમારે શું આવશે, એક તો ગુજરાતીનું ભાષાંતર અંગ્રેજીમાં, બરાબર, અથવા તો અંગ્રેજીનું ભાષાંતર ગુજરાતીમાં, અને સ્પેલિંગો, એક્શન વર્ડ્સ આવશે, આપણા શરીરના અંગોના નામ આવશે, બરાબર છે? તો એના આધારે આપણે કામ કરતા હતા. હવે બીજો પાર્ટ, એમાં પણ આપણે જોયું હતું કે સ્પેલિંગ જોઈને લખવાના હતા. પછી અહીંયા તમને કંઈક કેટલીક ખાલી જગ્યા એક્ટિવિટી 2 માં તમને આપેલી છે, જુઓ, બરાબર? તો આપણે એ ખાલી જગ્યા જે કલર હતા, કલરના આધારે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની હતી. પાછળ ફેરવશો તો એમાં પણ એવું જ છે, શબ્દો લખવાના છે. અહીંયા ખાલી જગ્યા જે પાછળવાળી હતી એ છે. પછી અહીંયા તમને આ ચિત્ર આપેલું છે, બરાબર? એના આધારે તમારે સેન્ટેન્સ, વાક્યો બનાવવાના હતા. પછી જુઓ એક્ટિવિટી 5, એમાં શું છે, ભાષાંતર કરવાનું હતું અંગ્રેજીમાં, બરાબર? પછી પાછળ ફેરવો. એક્ટિવિટી 6, એમાં જુઓ તમને સામે ચિત્રો આપેલા છે, બરાબર? તો એ ચિત્રોના આધારે તમારે વાક્ય બનાવવાના છે ઉદાહરણ પ્રમાણે, બરાબર? ઉદાહરણ આપેલું છે તમને. હવે મેં તમને જ્યારે કીધું હતું કે આપણા એ, ઈ, આઈ, ઓ, યુ આ 5 આપણા શું છે, સ્વર છે, બરાબર? હવે જ્યારે સ્વરથી સ્પેલિંગની શરૂઆત થતી હોય તો શું આવશે, એન આવે, બરાબર? અને જ્યારે સ્વરથી શરૂઆત ના થાય તો શું આવશે, ધીસ ઇઝ, એથી શરૂઆત થાય આપણી, બરાબર? એટલે તમારે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. પછી જુઓ, સામેના પેજ પર તમને આપેલું છે ચિત્ર, ફ્રૂટ શોપનું આપેલું છે, બરાબર? આપણે ફ્રૂટ શોપ ભણ્યા હતા ને ચોપડીમાંથી, બરાબર? તો જો ફ્રેશ ફ્રૂટ શોપનું અહીંયા ચિત્ર આપેલું છે. કોણ છે એની આપણે બધી માહિતી લખી હતી કે આ ફ્રેશ ફ્રૂટની દુકાન છે, આ મગનભાઈ છે, પછી આ કેપ છે, આ સલીમ નામનો છોકરો છે અને બાસ્કેટ છે, બરાબર? પછી જુઓ એક્ટિવિટી 8 માં તમને કીધું છે કે નીચેના વાક્યોનું અંગ્રેજીમાં ભાષાંતર કરો, બરાબર? તો જુઓ એ પણ મેં કરેલું જ છે, તમને દેખાતું હોય તો, બરાબર? તે મગનભાઈની ફળોની દુકાન છે, તો ઇટ ઇઝ મગનભાઈઝ ફ્રૂટ શોપ, બરાબર? પછી છે સાઇન બોર્ડ લાલ અને વાદળી છે. આ જે સાઇન બોર્ડ છે ને એ કેવા રંગનું છે, લાલ અને વાદળી. તો અહીંયા શું આપણે સેન્ટેન્સ બનાવ્યું, સાઇન બોર્ડ ઇઝ રેડ એન્ડ બ્લુ. પછી છે સલીમના હાથમાં બાસ્કેટ છે, તો સલીમ હેઝ બાસ્કેટ ઇન ધ હેન્ડ. પછી છે મગનભાઈનું શર્ટ ગુલાબી છે, તો મગનભાઈ ઇઝ શર્ટ પિંક. હવે પાછળ ફેરવજો તો જુઓ એમાં શું કીધેલું છે, સલીમ મગનભાઈ સાથે વાત કરી રહ્યો છે, તો સલીમ ટોક ટુ વિથ મગનભાઈ. હુ ઇઝ ધ શોપકીપર, તો મગનભાઈ ઇઝ ધ શોપકીપર. વોટ ઇઝ સલીમ ડુઈંગ, તો સલીમ ઇઝ ટોકિંગ ડુઈંગ. વોટ ઇઝ ધ કલર ઓફ મગનભાઈઝ શર્ટ, મગનભાઈ ઇઝ ધ કલર ઓફ શર્ટ ઇઝ પિંક. આર ધેર મેંગોઝ ઇન ધ શોપ, શું પૂછ્યું છે, શું દુકાનમાં, ફળોની દુકાનમાં મેંગો એટલે કે કેરીઓ હતી, તો નો, ધેર આર નોટ મેંગોઝ ઇન ધ શોપ. પછી નેક્સ્ટ છે
આર ધ એપલ્સ ગ્રીન? શું સફરજન લીલા રંગના હતા? તો નો, ધ એપલ્સ આર નોટ ગ્રીન. પછી જુઓ એક્ટિવિટી 9 આપેલી છે. એમાં આપણને કીધું છે કે નીચેના અંગ્રેજી શબ્દો અને તેમના ગુજરાતી અર્થ તૈયાર કરો અને લખવાના છે. હવે તમને એક વાત યાદ રાખો કે તમારે પાઠ પ્રમાણે પહેલે છે ને આ ગુજરાતી જે તમે શબ્દો તૈયાર કરો છો ને અંગ્રેજીનું ગુજરાતી, બરાબર? તો એ તમારે તૈયાર કરવા જ પડશે. કેમ કે જો તમને આ અંગ્રેજીનું ગુજરાતી કરતા આવડશે ને તો તમને આખા વાક્યનું છે ને અંગ્રેજીમાં ગુજરાતી કે ગુજરાતીમાં અંગ્રેજી તમને તો જ કરતા આવડશે, બાકી આ નહીં આવડે. એટલે એ વસ્તુ ધ્યાન રાખજો. પાઠના આધારે જ મોટા ભાગે હશે આપણું અસાઇનમેન્ટ, બરાબર? એટલે તમારે એના આધારે આ પાઠ પ્રમાણે તમારે તૈયાર તો કરવું જ પડશે. પછી જુઓ આપણને શું કીધું છે? યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલું છે હુ ઇઝ ધ શોપકીપર? દુકાનદાર કોણ હતું? તો મગનભાઈ ઇઝ ધ શોપકીપર. દુકાનદાર મગનભાઈ છે. વોટ ઇઝ સલીમ ડુઈંગ? સલીમ શું કરી રહ્યો હતો? વોકિંગ કરતો હતો કે ટોકિંગ? તો ટોકિંગ. સલીમ ઇઝ ટોકિંગ ડુઈંગ. પછી છે વોટ ઇઝ ધ કલર ઓફ મગનભાઈઝ શર્ટ? મગનભાઈએ કેવા રંગનો શર્ટ પહેર્યો હતો? તો મગનભાઈ ઇઝ ધ કલર ઓફ શર્ટ ઇઝ પિંક. પછી છે આર ધેર મેંગોઝ ઇન ધ શોપ? દુકાનમાં શું મેંગો હતી? તો ના, તો નો, ધેર આર નોટ મેંગોઝ ઇન ધ શોપ. પછી આર ધ એપલ્સ ગ્રીન? તો નો, ધ એપલ્સ આર નોટ ગ્રીન. આપણે ફરી રિપીટ કર્યું, બરાબર? હવે જુઓ અમે તમને કીધું કે આ તમારે જોઈને ગુજરાતી અને અંગ્રેજી શબ્દો અર્થ લખવાના અને તૈયાર તમારે કરવાના રહેશે. હવે આવ્યું છે માય ફેમિલી. હવે આપણી ફેમિલીમાં કોણ કોણ હોય? મમ્મી હોય, પપ્પા હોય, ભાઈ બેન, બરાબર? બધા હોય. તો ફેમિલીનું અહીંયા જો આપેલું છે, નામ આપેલું છે. ફાધર એટલે પિતા, મધર એટલે માતા, બ્રધર એટલે ભાઈ, સિસ્ટર એટલે બેન, આર્ટિસ્ટ એટલે કલાકાર, સન એટલે પુત્ર, ડોટર એટલે પુત્રી, હસબન્ડ એટલે પતિ, વાઈફ એટલે પત્ની, ફાર્મર એટલે ખેડૂત, બરાબર? એ બધાય નામ આવી ગયા ને ફિંગર ફેમિલીના. હવે જુઓ સામેના પેજમાં જુઓ એક્ટિવિટી 2 આપેલું છે. એમાં શું કીધું છે આપણને? સુરેશભાઈ અને સૂર્યાબેનના પરિવાર વિશે આપેલી માહિતીનો અભ્યાસ કરો અને નીચે આપેલા ફકરામાં ખાલી જગ્યા પૂરો. બરાબર? તો આપણે એવી જ આ તો ફરી હું તમને રિવિઝન કરાવું છું, બરાબર? તો આપણે સમજી લઈએ ફરી, જેથી તમને યાદ રહે અને તાજું પણ થઈ જાય. તો જુઓ આ કોનું ચિત્ર આપેલું છે આપણને? મિસ્ટર સુરેશ પટેલનું આપેલું છે. દેખાય છે ને દરેકને? મિસ્ટર સુરેશ પટેલ કોણ શું છે? તો એ ફાર્મર છે, પ્રોફેશનમાં ખેડૂત છે. અને તેમની ઉંમર કેટલા વર્ષની છે? 50 વર્ષની છે. પછી જુઓ સામી મિસિસ સૂર્યા પટેલ, એટલે કે સુરેશ પટેલની વાઈફનું નામ શું છે? સૂર્યા પટેલ છે. અને એ શું છે? હાઉસ વાઈફ છે, બરાબર? ગૃહિણી છે. અને એની ઉંમર કેટલી છે? 49 વર્ષની છે. પછી જુઓ અહીંયા નીચે રિતેશનું ચિત્ર આપેલું છે. રિતેશ શું છે? એક આર્ટિસ્ટ છે, કલાકાર છે. એની ઉંમર કેટલા વર્ષની છે? 25 વર્ષની. પછી જુઓ રીટાનું આપેલું છે ચિત્ર. અને રીટા શું કરે છે કામ? એક શિક્ષક છે. અને એની ઉંમર કેટલા વર્ષની છે? 22 વર્ષની છે, બરાબર? હવે આના આધારે આપણને આ સૂર્ય પટેલનું પરિવાર છે, બરાબર? સોરી, સુરેશ અને સૂર્ય પટેલનું આખું પરિવાર છે, બરાબર? તો એના આધારે જુઓ તમને અહીંયા ખાલી જગ્યાઓ પણ આપેલી છે. તો જુઓ શું કહે છે? આઈ એમ સુરેશ પટેલ. હું સુરેશ પટેલ છું. આઈ એમ અ ફાર્મર. હું ખેડૂત છું. આઈ એમ 50 years old. અને હું 50 વર્ષનો છું. સૂર્યાબેન ઇઝ માય વાઈફ. જે સૂર્યાબેન છે એ સુરેશ પટેલની વાઈફ છે. શી ઇઝ અ હોમ મેકર. તે એક
હાઉસવાઈફ છે. પછી રિતેશ ઇઝ માય સન, રિતેશ એ મારો પુત્ર છે. હી ઇઝ 25 યર્સ, એ કેટલા વર્ષનો છે? 25 વર્ષનો છે. હી ઇઝ એન આર્ટિસ્ટ, તે એક કલાકાર છે. રીટા ઇઝ માય સિસ્ટર, રીટા એ રિતેશની બેન છે. શી ઇઝ 22 યર્સ ઓલ્ડ, તેણી કેટલા વર્ષની છે? 22 વર્ષની છે. શી ઇઝ અ ટીચર, અને તેણી શું છે? એક શિક્ષક છે. પછી જુઓ, ફકરા પરથી નીચેના પ્રશ્નોની સામે ચોરસમાં યસ કે નોમાં જવાબ લખો. તો આપણને શું કીધું છે? ઇઝ સુરેશ મેરીડ, સુરેશ પટેલ મેરીડ હતા? તો હા, યસ. બરાબર. સૂર્યા સુરેશ વાઇફ, જે સૂર્યા પટેલ હતા એ સુરેશની પત્ની હતા? તો યસ, હા. ઇઝ સુરેશ સૂર્યાઝ સન, એમને પુત્રો હતા સુરેશ અને સૂર્યા પટેલના? તો હા. આર રિતેશ એન્ડ રીતા સૂર્યાઝ ચિલ્ડ્રન? તો યસ. આર સુરેશ એન્ડ રીટા સૂર્યાઝ ચિલ્ડ્રન? નો. પછી ઇઝ સુરેશ એન આર્ટિસ્ટ? તો નો. ઇઝ રીટા ટીચર? તો યસ. આર સુરેશ એન્ડ સૂર્યા રીટાઝ પેરેન્ટ્સ? તો યસ. બરાબર. હવે જો ખૂટતા અક્ષર લખવાના છે. બરાબર. તો જો મેં લખેલા છે, પહેલું છે એમાં મધર, પછી વાઈફ, પછી ડોટર, સિસ્ટર, આન્ટ, ગ્રાન્ડ મધર, ગર્લ, નીસ, ફાધર, હસબન્ડ, સન, બ્રધર, અંકલ, ગ્રાન્ડફાધર, ક્રાય અને નેફ્યુ. બરાબર. હવે જો એનો ગુજરાતી મિનિંગ આપણે જોઈએ. મધર તો માતા, વાઈફ તો પત્ની, ડોટર તો પુત્રી, સિસ્ટર તો બેન, આંટ તો કાકી, માસી, ફોઈ બધું શેમાં આવી જાય? આંટમાં આવી જાય. ગ્રાન્ડ મધર તો દાદી, ગર્લ તો છોકરી, નીસ તો ભત્રીજી કે ફાધર તો પપ્પા, હસબન્ડ તો પતિ, સન તો પુત્ર, બ્રધર તો ભાઈ, અંકલ તો કાકા, ગ્રાન્ડફાધર તો દાદા, ક્રાય એટલે અહીંયા બોય આવશે, ક્રાય નહીં આવે. બોય, બોય તો છોકરો, પછી નેફ્યુ તો ભત્રીજો. પછી જુઓ, તમારા પરિવાર વિશે નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો હું તમને શું કીધું હતું કે તમારા ફેમિલીમાં તમારે લખવાનું છે. હવે મેં અહીંયા મારી ફેમિલી વિશે લખેલી છે ડિટેલ્સ. બરાબર. હવે જુઓ, અહીંયા પહેલો પ્રશ્ન શું પૂછેલો છે? હુ ઇઝ યોર ફાધર? તમારા પપ્પા કોણ છે? તો મેં આન્સર લખેલો છે, મુસ્તાકભાઈ ઇઝ માય ફાધર. પછી છે વોટ ઇઝ યોર ફાધર? તમારા પપ્પા શું કરે છે? તો માય ફાધર ઇઝ બિઝનેસમેન. મારા પપ્પા છે એ કોણ છે? બિઝનેસમેન એટલે કે વેપારી છે. હાઉ ઓલ્ડ ઇઝ હી? તે કેટલા વર્ષના છે? તો હી ઇઝ 55 યર્સ ઓલ્ડ. તેઓ 55 વર્ષના છે. હુ ઇઝ યોર મધર? તમારા મમ્મી કોણ છે? તો ફરજાના બાનુ ઇઝ માય મધર. વોટ ઇઝ શી? તેણી શું કરે છે? તો શી ઇઝ હાઉસવાઈફ. તે ગૃહિણી છે. હાઉ મેની બ્રધર્સ હેવ યુ? કે છે તમારા કેટલા ભાઈ છે? તો વન બ્રધર હેવ મી. હાઉ મેની સિસ્ટર્સ હેવ યુ? વન સિસ્ટર. ઓકે. પછી જુઓ એક્ટિવિટી 4. હવે આમાં તમને શું કીધેલું છે? નીચેના અંગ્રેજી શબ્દો અને તેમના ગુજરાતી અર્થ તૈયાર કરો અને લખો. તો એમાં જુઓ, પહેલો છે ફ્રોગ. ફ્રોગ એટલે દેડકો. પછી ચીક. ચીક એટલે પક્ષીનું બચ્ચું. હવે પાછળ ફેરવજો.
પછી માઉસ, માઉસ એટલે ઉંદર. પછી આંટ એટલે કીડી. સ્વિમ એટલે તરવું. લાઈક એટલે ગમવું. અવે એટલે દૂર. લીફ એટલે પાંદડું. વુડ એટલે લાકડું. યુઝ એટલે વાપરવું. પછી જુઓ, નીચેના વાક્યોનું અંગ્રેજીમાં ભાષાંતર કરો. એમાં છે પહેલું છે અમે તરી શકતા નથી. તો વી આર કેન નોટ સ્વિમ. તમે સાવ નકામા છો. યુ આર વેરી યુઝલેસ. હવે આપણે શું કરીશું? નાઉ વી વોટ વી કેન. પછી છે ઉંદર લાકડાનો ટુકડો લાવ્યો. ધ માઉસ કેમ વિથ અ પીસ ઓફ વુડ. ચાલો અંદર કૂદી અને તરીએ. લેટ્સ ગો અંડર ધ જમ્પ એન્ડ સ્વિમ. નીચેના વાક્યોમાંથી ખરા વાક્યો સામે ટ્રુ અને ખોટા વાક્યો સામે ફોલ્સ લખો. તો પહેલું છે એમાં ધ ફ્રોગ કેન નોટ સ્વિમ. ટ્રુ. માઉસ કેમ વિથ લીફ. ફોલ્સ. મેડ અ પોટ. ટ્રુ. ફ્રોગ લાફ્ડ એટ અધર્સ. ટ્રુ. માઉસ જમ્પડ ઇન્ટુ ધ વોટર. ટ્રુ. પછી એક્ટિવિટી 5 માં જુઓ, શબ્દ વાંચો અને અર્થપૂર્ણ એમાં શબ્દો લખવાનો છે. તો જો એપલ, તો જો મેં લખેલું છે એપલ. એક સાચા જ હું ખાલી બોલું છું, બરાબર. તો જો પહેલું છે એમાં એપલ. એક એટલે બીકણ, બીજ, સીવણ, માનસી, બિલાડી, ડિસેમ્બર, ઇંગ્લિશ, ઇતિહાસ, જલ, કેળું, કેરી, ઓપરેશન, પીતાંબર, દીપિકા, આરપાર, ચપટી, કપટી, યુવરાજ અને પરાયું. બરાબર. હવે જુઓ પાછળ ફેરવો, હજી બાકી છે. પછી છે જિગ્નેશ. હા જી હા. જીવન, વિશાળ, માનવી, વાયરો. પછી ગુજરાતીમાં આપેલ નામ અંગ્રેજીમાં લખો. તો પહેલું જુઓ હિમાલય છે. પછી દિલ્હી, કુતુબ મિનાર, જામનગર, તારાપુર, તાપી, ઝેરોક્સ, ફતેસાગર, પાવાગઢ, શેત્રુંજ્ય, નર્મદા, મહીસાગર, સુરેન્દ્રનગર, સાપુતારા, લુણાવાડા, અંકલેશ્વર, જમનાબેન, અશ્વિનભાઈ, જીતેનભાઈ, આત્મારામ, વાસુપૂજ્ય, છોટાલાલ. હવે નીચે જુઓ, પાછા આપણે આવી ગયા અંગ્રેજી શબ્દો લખવા તરફ. બરાબર. તો હું લખું છું. મેં તમને હોમવર્ક આપેલું હતું, બરાબર ને? તો હવે હું આજે બોલીને લખતી જાઉં છું, તમે ધ્યાન આપજો. ડ્રમ તો ઢોલ. ડ્રમ તો ઢોલ. ડ્રમ તો ઢોલ. પછી ઓવર, પૂર્ણ અથવા તો પૂરું થઈ ગયું. ઓવર તો પૂર્ણ. ઓવર તો પૂર્ણ. પછી સામે જોઈએ ફન તો મજા. ફન તો મજા. ફન તો મજા. પછી મિડલ તો મધ્ય. મિડલ તો મધ્ય. મિડલ તો મધ્ય. પછી નોટી તોફાની. નોટી તો તોફાની. નોટી તો તોફાની. પછી છે ફૂડ. ફૂડ તો ખોરાક. ફૂડ તો ખોરાક.
પછી નોઇઝ તો ઘોંઘાટ, નોઇઝ તો ઘોંઘાટ, નોઇઝ તો ઘોંઘાટ. પછી ફોલ પડવું, ફોલ પડવું, ફોલ તો પડવું. બરાબર, તો મેં અહીંયા સ્પેલિંગ લખી દીધા. હવે જુઓ શું કીધું છે, નીચેના વાક્યોનું અંગ્રેજીમાં ભાષાંતર કરો. જમ્બો પાસે ઢોલ છે તો જમ્બો હેવ અ ડ્રમ. જમ્બો ખૂબ તોફાની છે. જમ્બો ઇઝ વેરી નોટી. તે ભૂખ્યો છે. ઇટ ઇઝ અ હંગ્રી. તેને કેળા ભાવે છે. ઇટ ઇઝ લાઈક અ બનાના. તેનું નામ મોન્ટી છે. ઇટ ઇઝ નેમ ઇઝ મોન્ટી. પછી છે હુ ઇઝ મોન્ટી? એલિફન્ટ ઇઝ મોન્ટી. વેર ઇઝ જમ્બો? જમ્બો ઇઝ ઇન સર્કસ. ઇન સર્કસ. Who is naughty? Jumbo is naughty. Where are the bananas? The bananas are tree. Who is hungry? Jumbo is hungry. બરાબર, અહીંયા આપણે ફરી બી આ રિપીટ આપણે થઈ ગયું. હવે જેને બી બાકી હોય આગળનું લખવાનું એ જોઈને લખી નાખજો, કમ્પ્લીટ કરી દેજો. બરાબર, અહીંયા હવે આપણે રિવિઝન પહેલી વખતનું પૂરું થઈ ગયું. હવે તમારે નોટમાં અને આમાં અંગ્રેજીનું ભાષાંતર કરવાની પ્રેક્ટિસ કરજો બધા. બરાબર, અંગ્રેજીનું ગુજરાતી હોય કે ગુજરાતીનું અંગ્રેજી, એ બંનેની પ્રેક્ટિસ તમારે સ્વાધ્યાય પોથીમાંથી કરવાની રહેશે. નોટમાં કરજો બધા. જેને સ્વાધ્યાય પોથી પૂરી હોય એ નોટમાં લખજો. બરાબર, પ્રેક્ટિસ કરજો અને શીખજો ગુજરાતીનું અંગ્રેજી અને અંગ્રેજીનું ગુજરાતી ભાષાંતર બંને તમારે શીખવાનું રહેશે, તો જ પરીક્ષામાં આવડશે. બરાબર,